નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ શહેરમાં આજે ગણપતિ બાપા મોરિયાનો નાદ ગુંજી ઉઠ્યો। આજે ગણેશ ચતુર્થીના દિવસે ઢોલ શરણાઈ સાથે વાજતે ગાજતે ઠેર ઠેર ગણેશજીની આગમન યાત્રા યોજી દાદાની પધરામણી કરાઈ। શહેરના લાલજી મંદિર, ધોબીવાડા માતૃ મંદિર, કોડીવાડા, લીમડા ચોક, સતીમા ડેરી વિસ્તાર, છાપરા સોસાયટી, બંદર જેવા અલગ અલગ વિસ્તારમાં સુંદર સુશોભન સાથે મંડપ ડેકોરેશન કરેલ પંડાલોમાં તેમજ વિવિધ ઘરોમાં પણ ભક્તો દ્વારા શાસ્ત્રોક્ત વિધિવત દાદાની સ્થાપના કરવામાં આવી છે। તમામ વિઘ્નોને હળી લેતા એવા વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપાના મહોત્સવનો આજથી મંગલકારી પ્રારંભ થતાં માંગરોળના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો। શહેરમાં 7 દિવસ અને 11 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી ભક્તિભાવ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે। જય શ્રી ગણેશ। આજ રોજ ગણેશ ચતુર્થીના દિવસે માંગરોળ શહેરના ગ્રામજનોએ ઘણા અલગ અલગ વિસ્તારમાં પોતપોતાના ઘરોમાં, શેરીમાં, ચોકમાં બધે ગણપતિ બેસાડ્યા છે અને ભક્તજનો દ્વારા બહુ ઉત્સાહપૂર્વક ગણપતિ બાપાનું આગમન કરવામાં આવે છે। ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવે છે। ગયા વર્ષ કરતા આ વર્ષે ઘણા ગણપતિઓ વધારે ભક્તોની શ્રદ્ધાથી ઘણા વધારે બેસાડેલા છે અને ભક્તો દ્વારા ખૂબ સારું એવું ગણપતિ બાપાનું આહવાન કરી અને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે। માંગરોળ શહેરમાં લીમડા ચોક છે, ટાવર, પછી આપણે શિલ્પી સોસાયટી છે, પછી છાપરા સોસાયટી છે, આવા ઘણા બધા અનેક વિસ્તારોમાં ગણપતિ બાપાની સ્થાપના થઈ છે અને ભક્તજનો તેના આશીર્વાદ લે છે। તો આવી રીતના બસ ભક્તોને એ જ પ્રાર્થના છે કે આવી રીતના ગણપતિ બાપાના આશીર્વાદ લો અને સારા કામ કરતા રહો। જય શ્રી ગણેશ। જય શ્રી ગણેશ। આજ રોજ અમારા ઘરે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપન, પૂજા અર્ચના કરી અમે સૌ સાથે પરિવાર સાથે બેસી અને ગણપતિને ખૂબ ધામધૂમથી અમારા ઘરે બેસાડ્યા છે અને 7 દિવસ અમે ખૂબ ધામધૂમથી અમારા ગણપતિની પૂજા કરશું, અર્ચના કરશું અને ગણપતિ બાપા અમને એવી આશીર્વાદ આપે, હર્ષ, ઉલ્લાસ, સમૃદ્ધિ, સુખ, સંપત્તિ આપે અને 7 દિવસ પૂરા થઈ અને અમે ઘર પરિવાર સાથે ગણપતિનું વિસર્જન કરીશું।